નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. હજી સુધી જો તમે રાશિઓની તુલનામાં આપણા પાછળના વિડીયો નથી જોયા તો ઉપર આઈ બટનમાં છે, કારણ કે થિયરી ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં એ જોઈ લેજો અને પછી આજના વિડીયોમાં આવજો. એ પહેલાં એક થોડી ગમતી ટકોર કરી દઉં કે જો તમે અત્યાર સુધી અમારી ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી, વિડીયો જોવો છો, મજા આવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. એની બાજુમાં એક બેલ આઇકોન દેખાતું હશે, એના બટનને દબાવી દો, જેથી કરીને અમે જેટલા પણ વિડીયો મૂકીએ ને બધાની તમને નોટિફિકેશન મળતી રહે. તો હવે આપણે વાત કરીએ કે આજના વિડીયોની અંદર આપણે જોવાનું શું છે. સ્વાધ્યાય 7.1 જોવાનો છે, રાશિઓની તુલના. સ્વાધ્યાય 7.1 જોઈએ એમાં શું કરવાનું છે. મેં કીધું એમ ફરીથી એકવાર યાદ અપાવું કે ઉપર આઈ બટનની અંદર લિંક આપેલી છે. લિંક નથી મળતી તો તમારે શું કરવાનું છે? લિંક નથી મળતી તો વિડીયોઝમાં જવાનું. ચેનલ ખોલી, વિડીયોઝમાં ગયા, વિડીયોઝની અંદર પ્લેલિસ્ટ હશે, પ્લેલિસ્ટ બનાવેલા છે, એની અંદર જાઓ અને ક્લિક કરી દેજો. ચાલો, આજનો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 1 એ પહેલા આપણે કરી દઈએ પેનનો કલર સિલેક્ટ. ડાર્ક થીમ છે તો થોડોક લાઇટ કલર રાખી દઈએ આજે. શું કેવું છે મિત્રો તમારું? ઓકે. આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવવાના છે. ચલો રકમ જોઈએ શું આપેલી છે આપણને. ઓકે, જો આ બધા અપૂર્ણાંક કહેવાય, આવું આપણે ભણી ગયા, આમાં કોઈ વસ્તુ અઘરી નથી. ઓકે, હવે આને આપણે કેમાં ફેરવવાનું છે? ટકાની અંદર ફેરવવાનું છે. હજી તો મેં ગઈકાલે તમને છેલ્લા વિડીયોમાં શીખવાડ્યું કે ટકામાં ફેરવવું હોય ને તો ટકા હંમેશા 100 નીકળે. કેટલાય નીકળે? 100. જો એકદમ ઇઝી છે, જો અહીં શીખવાડી દો. ચાલો, પણ દાખલો ઇઝી છે, લખવાની રીતે શીખવાની છે કે કેવી રીતે લખવું, તો એ પણ જોતા જાજો. સૌથી પહેલા રકમ આપેલી છે, બરાબરની નિશાની કરીએ. 1/8 ટકામાં ફેરવવું છે તો ગુણ્યા 100%. ઉપરનો ગુણાકાર થાય, નીચે નો થાય. કેમ? તો કે અંશનો અંશ સાથે થાય, છેદનો છેદ સાથે થાય. આ અંશમાં છે, છેદમાં અહીંયા કાંઈ નથી, તો ઉપરનો ગુણાકાર 100 એકા 100 અને છેદમાં આવી ગયા 8. હવે આને આપણે ટકામાં ફેરવાય. સર હવે કેમ કરવું? તો જો મેં તમને કાલે ઘડીઓ યાદ રાખવાનું કીધું હતું કે 25 ચોક 100 થાય કે નહીં, અને 4 દુ 8, 4 4 ઉડી ગયા. વધ્યું શું આપણી પાસે? આપણી પાસે વધ્યું 25/2 વધ્યા. સર ભાગ તો ન ચાલે. ભાગ ન ચાલે ને તો આપણે શું કરવાનું? અને 2 વડે ભાગી નાખવાનું. ચાલો ભાગીએ. 2 એકા 2, 2 દુ 4, 2 પંચા 10. અરે સર 12.5, આવો કેવો ભાગાકાર? અમને તો ન ખબર પડી. જો રફ કામમાં જવાનું, જેને ખબર નથી પડી એ બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપે. આપણે શું કરવાનું છે? રફ કામમાં જવાનું. અહીંયા 2 લખ્યા, અહીંયા 25 લખ્યા. 2 એકા 2, 2 માંથી 2 જાય તો 0. ઉપરથી કેટલા આવે? 5. 2 ના ઘડિયામાં 5 કરતા નાનું. 2 દુ 4, 1 વધ્યું. હવે તો કઈ ભાગ ન ચાલે. અહીંયા મૂક્યો પોઈન્ટ, અહીંયા આવ્યો 0. 2 પંચા 10. શું જવાબ આવ્યો? 10 માંથી 10 ગયા તો 0. આવ્યો જવાબ 12.5. એટલે કે 1/8 ને 1/8 અપૂર્ણાંકને ટકામાં ફેરવીએ તો 12.5% થાય. સમજણ? ચાલો નેક્સ્ટ જોઈએ. જો એકદમ ઇઝી છે. ફરીથી અહીંયા મેં બરાબરની નિશાની કરી. 5/4 ટકામાં ફેરવવું હોય તો ગુણ્યા કેટલા કરવા પડે? 100%. ચાલો એના પછી કેટલા ચોક થાય? કાલે શીખવાડું, યાદ જ રાખી લેવાનું. 2 વસ્તુ યાદ રાખવાની છે તમારે કે 25 ચોક 100, 20 પંચા 100. આનો ઉપયોગ વારે વારે થશે આ ચેપ્ટરની અંદર, એટલે આ શીખી લેવાનું. અહીંયા ભાગ ઉડાડ્યો. વધ્યું શું? તો કે 5 ગુણ્યા 25%. 25 પંચા 125. 25 પંચા 125. જેને 25 નો ઘડિયો ન આવડતો હોય એને રફ કામમાં જઈને 25 ગુણ્યા 5 કરવાનું, એટલે આવી જશે જવાબ 5 દુ 10 ને 2 12.
બોક્સ કરી દેવાનું, પાછળની ટકાની નિશાની મૂકવાનું ભૂલવાનું નહીં. બાકી અડધો માર્ક આપણો કપાઈ શકે છે. આપણને દાખલો આવડે તો આપણે શું કામ ને આપણો અડધો માર્ક એ જવા દેવો. તો ટકાની નિશાની કરવાની, આન્સર આવે છે ને બોક્સ કરવાનું, બરાબરની નીચે જ તમારા બરાબર હોવા જોઈએ. આ પદ્ધતિ લખવાની શીખતા જાજો. આપણે ખાલી દાખલો નથી શીખવાનો, કેવી રીતે પેપર લખવું, કેવી રીતે આપણે ઇમ્પ્રેશન પાડવી પેપરની અંદર, કેવી રીતે આપણા પૂરા માર્ક લાવવા, એ પણ આપણે શીખવાનું છે. ચાલો એના પછી આપણે થોડો કલર ચેન્જ કરીએ. આપણે કલર રાખીએ છીએ, કયો રાખવો છે? પીળો. ચાલો જો શું આપ્યું છે, બરાબરની નિશાની કરી, 3/40. ટકામાં ફેરવવું છે, ગુણ્યા કેટલા કરવા પડે? 100%. કર્યું. જો આ 0 કેન્સલ. હવે કાંઈ ઉઠતું નથી. ઉપરનો ગુણાકાર કરો, 30. 3 × 10 30. નીચે કેટલા વધ્યા? 4. 4 વડે આને ભાગાકાર કરી નાખવાનો. 4 વડે શું કરી નાખવાનું? ભાગાકાર. નથી આવડતો? જાઓ રફકામની અંદર આવી રીતે લખો. 7 ચોક 28, 2 વધ્યા, 0.0, 4 પંચા 20, 0. કેટલો જવાબ આવ્યો? 7.5%. ટકાની નિશાની, જવાબને આપી દેવાનું બોક્સ. ચાલો એના પછીનો જોઈએ. 2/7 ગુણ્યા કેટલા કરવાના? 100%. છે ને ઇઝી? આવા ઇઝી દાખલા છે, પણ સમજો તો આમાં કંઈ છે નહીં. સર 7નો તો 100 વડે ભાગ જ નથી હાલતો, મૂંઝાવાનું નહીં. ઉપરનો ગુણાકાર કરી નાખો. 100 × 2 કહું છું. 100 × 2 કેટલા થાય છે? 200. નીચે કેટલા? 7. ચાલો 7 વડે ભાગ તો નથી ચાલતો, તો શું કરવાનું? રફકામમાં આવી જવાનું. આપણે આમ કેમ રફકામ કરીએ છીએ એમ રફકામમાં 7 ભાગ્યા કરી નાખવાના 200. સમજાણું? હવે 7નો ઘડ્યો, 7 તેરી 21 નો ચાલે. 7 દુ 14. કેટલા વધ્યા? 6. ઉપરથી આવ્યો 0. 60 થયા, 7 7 49, 7 8 56, 7 8 56. 4 વધ્યા, ભાગ નો ચાલે, પોઈન્ટ મૂક્યો તો 0 લખો. 7 7 7 49, 7 6 નો હાલે, 7 5 35, 5 વધ્યા 0. હવે જો આ ભાગ ચાલે જ રાખે, પણ આપણે ક્યાં સુધી જવાનું? પોઈન્ટ પછી 2 ડિજિટ લેવાના, એથી વધારે નહીં લેવાના. પોઈન્ટ પછી કેટલા ડિજિટ લેવાના? 2. તો હજી આપણે એક જ ડિજિટ આવ્યો છે, તો હજી એક ભાગ કરી નાખીએ. 7 6 42, 8 વધ્યા, ભલે વધ્યા. ઓકે, તો આપણો જવાબ આવ્યો 28.56%. એને કરી દીધું આપણે બોક્સ. સમજાણું? આમાંથી જો એક પણ દાખલો ન સમજાણો હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટનો તમને જવાબ આપવામાં આવશે અને તમને સમજાવી દેવાનું. તમારું જે પણ ક્વેરી હશે ને એ બધી સોલ્વ કરવામાં આવશે. એટલે જ્યાં પણ ન સમજાય ને કોમેન્ટ કરી દેવી. અને તમે લાઇક નથી કરતા. વિડીયોના વ્યૂઝ તો ઘણા બધા આવે છે, પણ લાઇક નથી આવતી. તો વિડીયો જોવો તો એને લાઇકે કરો. એટલી ખાલી તમને રિક્વેસ્ટ છે, કારણ કે અમારા માટે પ્રેરક બળ એ જ છે કે વ્યૂઝ અને લાઇક. એટલું જેટલું તમે અમને વધારે આપશો ને અમે એટલી વધારે મહેનત કરશું ને એટલું વધારે અમે તમને આપશું. તો તમારે ખાલી વિડીયોને લાઇક કરવાનો છે, તમારા મિત્રો સાથે શેર કરવાનો છે. ચાલો નેક્સ્ટ. થઈ ગયું ને ફ્લિપ? ચાલો શું કરવાનું છે? અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું. પણ એક શબ્દ આગળ આવી ગયો છે કે આ ખાલી અપૂર્ણાંક નથી. આ અપૂર્ણાંક કેવો છે? દશાંશ અપૂર્ણાંક છે. કેવો અપૂર્ણાંક છે? દશાંશ. જો દશાંશ સંખ્યા આપણે આગલા ધોરણની અંદર ભણી જ ગયા છીએ, આપણા માટે કોઈ નવી વસ્તુ નથી. દશાંશ અપૂર્ણાંક આપણે ઓલરેડી ભણ્યા છીએ કે પોઈન્ટ વાળા દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ ભણી ગયા ને? બસ એવું જ કંઈક અહીંયા કરવાનું છે. ચાલો શીખવાડી દો. જો એકદમ ઇઝી છે, અહીંયા ધ્યાન આપો. જો શું આવ્યું? પહેલા 0.65 આવ્યું. સૌથી પહેલું સ્ટેપ શું? બરાબર કર્યા, પોઈન્ટ રિમૂવ કરવાનો. પહેલું સ્ટેપ શું? આ પોઈન્ટને કાઢવાનો. આ પોઈન્ટને કાઢો તો અહીંયા ખાલી 65 વધે. અહીંયા 65 લખો એટલે પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અને 2. તો અહીંયા 2 0 એટલે 100. કર્યું? આ ફરી ગયું કેમાં? અપૂર્ણાંકમાં. દશાંશ આપ્યું તું આપણે કેમાં? જો આ શું આપ્યું હતું? આપણને દશાંશ સંખ્યા આપી હતી. આ આપણે કેમાં ફેરવું? અપૂર્ણાંકમાં ફેરવું. પણ હજી આપણો જવાબ નથી આવ્યો. કેમ? આપણે કેમાં ફેરવવાનું? ટકામાં.
હવે અપૂર્ણાંકને ટકામાં ફેરવું એ તમને આને પહેલાના પ્રશ્નમાં શીખવાડ્યું. શું કરવાનું? ગુણ્યા કેટલા કરવાના? ગુણ્યા કરવાના 100. ગુણ્યા કેટલા કરવાના? 100 ટકા. 100 ઉડી ગયા, વધ્યું શું? 65%. આપણો જવાબ છે એને કરી દેવાનું આપણે સરસ મજાનું બોક્સ. ચાલો એના પછીનો અહીંયા જો 2.1 છે, પોઈન્ટ કાઢી નાખો. 21 થાય. પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. તો છેદમાં 1 જ 0 એટલે 10. આ અપૂર્ણાંક આવ્યું. આપણે કેમાં જવું? ટકામાં. ગુણ્યા કરો 100%. 0 આ 0 ઉડી ગયું, વધ્યું શું? 21 ગુણ્યા 10%. તો શું આવ્યું? 210%. 21 એકા 21 અને 1 0. ચાલો હવે અહીંયા જોઈએ. ત્રીજી રકમ શું આપી છે? 0.02. ત્રીજી રકમ શું આપી? 0.02. તો આપણે પેલા 2 લખી નાખ્યા. પોઈન્ટ પછી કેટલા અંક છે? અહીંયા જો પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો અહીંયા 2 0. ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100%. 100 ઉડી ગયા, જવાબ આવ્યો 2%. કેટલું ઇઝી છે ને? બસ આવા જ ઇઝી દાખલા આપણે શીખવાના છે આ ચેપ્ટરની અંદર. ધ્યાન આપો એટલે કાંઈ અઘરું છે જ નહીં. આમ રમતા રમતા ચેપ્ટર થઈ જશે, નીકળી જશે, ખબર નહીં પડે. 2 જ સ્વાધ્યાય છે ચેપ્ટરની અંદર. આપણે પહેલો સ્વાધ્યાય કરીએ છીએ, આટલો ઇઝી છે. બીજો સ્વાધ્યાય આનાથી પણ ઇઝી છે. ચાલો જોઈએ. જોયું કેવું બનશે? ઉડી ગયું. ઉડ્યું ને? આપણી બધી પીપીટી એવી જ છે, સરસ મજાની. તમારા માટે જ બનાવીએ છીએ, પણ તમે લાઈક નથી કરતા. તમે લાઈક કરો એટલે આથી વધારે સારી સારી પીપીટી બનાવીએ. ચાલો પ્રશ્ન નંબર 3. આપેલી આકૃતિનો કેટલામો ભાગ રંગીન છે? કલર ફેરવવો પડશે ભાઈ. તો આ વખતે આપણે લઈ લઈએ થોડોક ડાર્ક સાઈડ. કેટલામો ભાગ રંગીન છે તે નક્કી કરીને એના ટકા પણ શોધો. આપણને આકૃતિઓ આપેલી છે, એમાં રંગીન ભાગ કેટલામો છે એ પહેલા ગોતવાનું, અને પછી એ રંગીન ભાગ મળી જાય એના ટકા ગોતવાના. ચાલો કરીએ. આકૃતિ ક્યાં છે પણ સર? ઉભા રહ્યો, લાવી દો. જુઓ, લાવી દો આકૃતિ. આવી ગઈ ને? યસ. ચાલો જો 3 આકૃતિઓ આપી છે. સૌથી પહેલા તો આકૃતિની અંદર હું આ પહેલી આકૃતિમાં આ રીતના ભાગ કરી નાખું છું. હવે આને લખવાનું કેવી રીતે? પહેલા બરાબરની નિશાની. કુલ ભાગ હંમેશા છેદમાં. કુલ ભાગ હંમેશા ક્યાં રાખવાના? છેદમાં. ઓકે, આમાં કુલ ભાગ કેટલા છે? આ સર્કલ 1 છે. 1 2 3 4. છેદમાં લખ નાખ્યા 4. એમાંથી રંગીન ભાગ કેટલો? 1. ઉપર લખો. હંમેશા યાદ રાખજો, રંગીન ભાગ ઉપર, કુલ ભાગ છેદમાં. આ મળી ગયો આપણને. રંગીન ભાગ કેટલો છે? તો કે 1/4. હવે એને કેમાં ફેરવવાનું? ટકામાં. તો ગુણ્યા કેટલા કરવાના? 100%. મેં યાદ રાખવાનું કીધું હતું. કેટલા ચોક? 25 ચોક. વેરી ગુડ. વધ્યું શું? 1 ગુણ્યા 25%. 25 એકા 25. અહીંયા લખ્યું 25% ભાગ રંગીન છે. શોધી લીધું. પહેલો દાખલો પૂરો થઈ ગયું ને? ચાલો બીજો. બીજામાં જોઈએ. પહેલા અહીં ગણવાનું કેટલા છે? 1 2 3 4 5. 5 છે, છેદમાં લખી નાખવાનો. કુલ ભાગ હંમેશા છેદમાં. હવે એમાંથી રંગીન કેટલા છે? 1 2 3. તો ઉપર લખ નાખો 3. હવે આ પૂર્ણાંક મળી ગયો. આને કેમાં ફેરવવો? ટકામાં. ટકા તો કેટલા કરવાના? ગુણ્યા 100. હંમેશા કેટલા 50 100 થાય? 2 જ વસ્તુ યાદ રાખી. 25 ચોક અને 20 પંચા. 20 પંચા. કેમ સર 20 અહીંયા જ મૂક્યા? કારણ કે મોટી સંખ્યા આ છે. જ્યાં મોટી હોય ને ત્યાં ડિજિટ મૂકવાનો હોય. ચાલો શું વધ્યું? 3 ગુણ્યા 20%. આનો ગુણાકાર કરો. 20 તેરી 60. અને ટકાની નિશાની ભૂલવાની નહીં, નકર અડધો માર્ક કપાઈ જાય. જવાબને કરી દેવાનું બોક્સ. બરાબરની નીચે હોવા જોઈએ આપણા બરાબર. થઈ ગયું ને? ચાલો નેક્સ્ટ. નેક્સ્ટની અંદર સૌથી પહેલા ભાગ ગણી નાખીએ. કેટલા ભાગ છે? 1 2 3 4 5 6 7 8. તો છેદમાં લખી નાખવાના 8. કુલ ભાગ હંમેશા ક્યાં લખવાનો? છેદમાં. કલરવાળા કેટલા છે? 1 2 3. ઉપર લખ નાખો 3. મળી ગયો અપૂર્ણાંક. આને કેમાં ફેરવવો છે? ટકામાં. ટકામાં ફેરવવો હોય તો ગુણ્યા કેટલા કરવા પડે? 100. તો ગુણ્યા 100%. ચાલો અહીંયા કઈ ભાગ ચાલતો નથી. આમ જો ભાગ ચાલે છે, આમ કરવું હોય તો કરી શકાય. 4 દુ 8, 25 ચોક 100. 4 4 ઉડી ગયા. હવે ભાગ ન ચાલે.
હવે ઉપર શું વધ્યું? 3 ગુણ્યા 25 છેદમાં શું વધ્યું? 2. 25 તેરી 75 છેદમાં વધ્યા 2. હવે ભાગ નથી ચાલતો તો ભાગાકાર કરવો પડે. રફકામમાં આવી જાઓ. 2 ભાગ્યા કેટલા કરવાના? 75. 2 તેરી 6, 7 માં 6 જાય તો 1, ઉપરથી આવ્યા 5, 2 સત્તા 14, કેટલા વધે? 1. ભાગ ન ચાલતો 0, તો અહીંયા મૂકવો પડે પોઈન્ટ. 2 પંચા 10, 10 માંથી 10 જાય તો 0. શું આન્સર આવ્યો આપણો? 37.5%. શું આન્સર આવ્યો? 37.5%. એને કરી દેવાનું બોક્સ. કાંઈ અઘરું હતું? કેટલું ઇઝી હતું. ખાલી આકૃતિ આપી, કુલ ભાગ છેદમાં, રંગવાળા ભાગ ઉપર, ટકામાં ફેરવો હોય તો ગુણ્યા 100, ભાગ આલે ઉડાડી નાખો, છેલ્લે જે વધે એ આપણો આન્સર છે ને. એકદમ ઇઝી. ચાલો જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ આપણે આજનું અહીંયા સુધી જ જોવાનું છે. તો જતા જતા ફરીથી એક ટકોર કરું છું કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી જ્ઞાન વિદ્યાપીઠને, તો સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવાની મજા આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, અને વિડીયો આખો જોયો છે તો લાઇક કર્યા વગર જવાનું નથી, તો લાઇક કરતા જાઓ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારા ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, વોટ્સઅપ છે, આ બધાની લિંક આપેલી છે. એને ક્લિક કરશો ને એટલે તમે અમારા ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ સાથે જોડાઈ જશો. અમે એની મારફતે પણ વિડીયો અને એની અમુક માહિતી મોકલતા હોઈએ છીએ, તો એને પણ ક્લિક કરીને એની સાથે જોડાઈ જાઓ. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્કાર, આભાર.